જય સોમનાથ મિત્રો, આજે આપણે આવી ગયા છે ફરી એક નવા વિડીયો સાથે, નવા અપડેટ સાથે. બરાબર, આજે આપણે વાત કરીશું કે આવતીકાલે એટલે કે 5 માર્ચ અને મંગળવારે નિફ્ટી 50, બેંક નિફ્ટી અને ફિન નિફ્ટીમાં શું કરશું. મિત્રો, કાલે ફિન નિફ્ટીની એક્સપાયરી છે, તમને બધાને ખ્યાલ જ છે. હવે આપણે આજે સવારથી શું કર્યું ને એ પેલા બેઝિક જણાવી દો. આપણે સવારે બે ફિન નિફ્ટીના ટ્રેડ પકડ્યા હતા ને એક પોઝિશનલ ટ્રેડ સેન્સેક્સનો લીધો હતો. બરાબર, થોડું એવું પણ સારું એવું પ્રોફિટ બન્યું હતું. આપણે લોસમાં છે નહીં. બરાબર, જેનું પણ તમને ગ્રુપનો અપડેટ પણ પાછળથી બતાવીશ. બરાબર, વિડીયોમાં અંત સુધી જોજો. કાલે જેમ વાત કરીએ કે ડેઈલી આપણે એક નવું શીખવા માટે આપશો, આજે પણ આપણે એક નવો પોઈન્ટ શીખવાના છે. બરાબર, તો અંત સુધી વિડીયો જોવા માટે તમને વિનંતી. તો જ તમને ઓપ્શન ટ્રેડિંગના નવા પોઈન્ટ શીખવા મળશે અને આવતીકાલે શું કરવું એ પણ જાણવા મળશે. ક્લિયર વાત કરી દઈએ મિત્રો, તો નિફ્ટી 50 આજે ટોટલ રેન્જ બાઉન્ડ રહી હતી. 0.12% ઉપર ક્લોઝિંગ મળ્યું છે. 0.33% જેવું ક્લોઝિંગ બેંક નિફ્ટી આપ્યું છે. અને ફિન નિફ્ટીની વાત કરીએ તો 0.38% ઉપર ક્લોઝિંગ જોવા મળ્યું છે. ફૂલ ઓન પોઝિટિવ ક્લોઝિંગ જોવા મળ્યું છે. કોઈ નેગેટિવ ક્લોઝિંગ આજે જોવા મળ્યું નથી. બરાબર, હવે આજે આપણે વાત કરીએ ને કે આપણે જે કઈ રોજીરો ટ્રેડમાં લીધો હતો, જેમાં 2 ગણો જેવું પ્રોફિટ મળ્યું છે, પણ નાનો હતો. એ રોજીરો ટ્રેડમાં આપણે વધુ ક્વોન્ટિટી ટ્રેડ કરતા નથી, એ તમને બધાને ખ્યાલ જ છે. આપણા ગ્રુપમાં જોડાવા માટે ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલા છે. ડિસ્ક્રિપ્શનમાં જઈ નંબર આપેલા નંબર પર જય સોમનાથ મેસેજ નાખી દો વોટ્સએપ પર, તમને ગ્રુપની લિંક મળી જશે અને ત્યાંથી તમે પ્રીમિયમ ગ્રુપમાં પણ જોડાઈ શકો. હવે વાત કરશું કે આવતીકાલે આપણે શું કરશું. મિત્રો, અત્યારે કોઈ નેગેટિવ ન્યૂઝ માર્કેટમાં છે નહીં. ગ્લોબલી કોઈ એવા ખરાબ ન્યૂઝ નથી. ગ્લોબલ માર્કેટમાં કોઈ વીકનેસ જોવા નથી મળતી. જાપાનની માર્કેટમાં ઓલ ટાઈમ હાઈ પર ચાલી રહી છે. ત્યાં વાત નેસ્ટેક પણ ઓલ ટાઈમ હાઈ પર છે. S&P 500 યુએસની જે મેજર 3 ઇન્ડેક્સ છે તેમાંથી 2 ઇન્ડેક્સ ઓલ ટાઈમ હાઈ પર છે. બરાબર, સેમ સિચ્યુએશન નિફ્ટી 50 એન્ડ સેન્સેક્સ જેવી. બરાબર, હવે મિત્રો વાત કરીએ ને કે આવતીકાલે જો આપણે નિફ્ટી 50 માં કોલ સાઇડ ટ્રેડ કરવો હોય કે પુટ સાઇડ ટ્રેડ કરવો શું કરવું. મિત્રો, રેન્જ બાઉન્ડ માર્કેટ છે. હવે કાલે જો 22,000 આપણો જે ગ્રીન લાઈન દેખાય છે ને તમને, 22,440 ની ઉપર એક 5 મિનિટની કેન્ડલ સસ્ટેન થાય અથવા ગેપ અપ ખોલીને અથવા તો ફ્લેટ એટલે કે જ્યાં આપણે ક્લોઝિંગ છે 406 ની આસપાસ. બરાબર, ત્યાંથી આપણે ઉપર જાય અને એની ઉપર એક 5 મિનિટની કેન્ડલ 440 ઉપર બંધ કરી અને એનો હાઈ બ્રેક થશે તો આપણે ઉપરના ટ્રેડ પકડશું. ઉપર લેવલ શા માટે નથી? કારણ કે ફર્સ્ટ ટાઈમ માર્કેટ ત્યાં જઈ રહી છે. ત્યાં સુધી માર્કેટ ગઈ નથી. ફર્સ્ટ ટાઈમ મારી રહી છે. તો ત્યાંથી આપણે સાયકોલોજીકલ લેવલ 22,500 અને 22,620 આ એક એવા લેવલ છે કે જે આપણે અંદાજ લગાડી શકીએ. કોઈ પ્રોપર સપોર્ટ રેઝિસ્ટન્સ ત્યાં આપણી પાસે છે નહીં. ત્યાં સુધી આપણે માર્કેટમાં જઈ શકવાનો એક હોય બેઝ આપણે ઓપન ઇન્ટરેસ્ટ હોય ને એના બેઝ એક આપણે અંદાજ છે. બરાબર, પ્રોપર નથી. હવે વાત કરીએ કે નીચેની વાત કરીએ ને મિત્રો, તો નીચે જો 22,360 ની નીચે ગેપ ડાઉન ખોલીને 5 મિનિટની કેન્ડલ સસ્ટેન થાય અથવા તો ફ્લેટ ઓપન થાય અને નીચે આવી અને માર્કેટ 5 મિનિટ સસ્ટેન કરે તો આપણે નીચેના પુટ સાઈડના ટ્રેડ કરશું. જેમાં આપણું ફર્સ્ટ ટાર્ગેટ હશે 22,320, એટલે સેકન્ડ ટાર્ગેટ હશે 22,275 અને થર્ડ ટાર્ગેટ હશે 22,230. જે કાલે પણ કીધું હતું ને આજે પણ કીધું છે, ઇમ્પોર્ટન્ટ સપોર્ટ બનશે. કયો? 22,230. જ્યાં સુધી માર્કેટ 22,230 ની ઉપર ડેઈલી બેઝ પર કેન્ડલ નીચે ક્લોઝ નહીં કરે ત્યાં સુધી ડાઉન મુવમેન્ટ જોવા જબરી નહીં મળે. નાની એવી ડાઉન મુવમેન્ટ ઇન્ટ્રાડેમાં જોવા મળી શકે. મિત્રો, આજે બેંક નિફ્ટી વધુ જ બુલિશ હતું. વાત કરી દઈએ કે બેંક નિફ્ટીમાં એટલે કે આપણે મંગળવારે શું કરશું. મિત્રો, બેંક નિફ્ટીમાં મંગળવારે કશું નથી કરવાનું. સિમ્પલ એન્ડ ક્લિયર ક્લોઝિંગ આપ્યું છે બેંક નિફ્ટી. જો હવે કાલે 47,520 ની ઉપર જાય અને એક 5 મિનિટની કેન્ડલ ક્લોઝ આપી દે એટલે આપણે 48,000 સુધીનો જે ગેપ છે ને ગેપ ફિલ કરવા 1 બાય 1 લેવલ થ્રુ ટ્રેલિંગ એસએલ સાથે જાશું. બરાબર, અને જો કાલે 520 ની ઉપર 5 કે 15 મિનિટ સસ્ટેન થઈ તો 48,000 નો ટાર્ગેટ આપણે બેંક નિફ્ટીમાં જોવા મળી શકે. જે જૂનો આપણો ગેપ છે તે ગેપ ફિલ કરવા જશે. જેમાં ફર્સ્ટ ટાર્ગેટ 47,650 અને થર્ડ ટાર્ગેટ સેકન્ડ ટાર્ગેટ 47,790 અને થર્ડ ટાર્ગેટ 48,000 નો આપણો બેંક નિફ્ટીમાં ક્લિયર વ્યૂ છે. બરાબર, હવે વાત કરીએ કે ડાઉન ટ્રેન્ડ માર્કેટ બેંક નિફ્ટીમાં ક્યારે જોવા મળશે. મિત્રો, બેંક નિફ્ટીમાં જો ડાઉન સાઈડ જવું હોય, પુટ સાઈડ ટ્રેડ લેવો હોય તો 47,190 એટલે કે 47,200 ની નીચે સસ્ટેન થાય 5 મિનિટની કેન્ડલ અથવા તો ગેપ ડાઉન ખુલી જાય ડાયરેક્ટ ત્યાં. બરાબર, અને નીચે સસ્ટેન થાય તો 47,080 અને 47,000 ના સાયકોલોજીકલ સપોર્ટ. બરાબર, ઇમ્પોર્ટન્ટ સપોર્ટ સુધી આપણે એક વેલ્યુ હોય ને સાયકોલોજીકલ વેલ્યુ કહેવાય. 47,000 ના ઇમ્પોર્ટન્ટ સુધી આપણે માર્કેટમાં ડાઉન મુવમેન્ટ જોવા મળી શકે. બરાબર,
હવે વાત કરીએ કે કાલે જેની એક્સપાયરી છે એટલે કે ફિન નિફ્ટીમાં શું કરશું? ફિન નિફ્ટીમાં આપણે હીરો જીરો ટ્રેડ પણ પકડી શકીએ સારો એવો, અને કયા કયા લેવલ સુધી ફિન નિફ્ટી કામ કરશે. મિત્રો આજે એક ફિન નિફ્ટી ટ્રેડ લાઇનને ફોલો કરતી હતી મોર્નિંગ થી કન્ટિન્યુ. જો ટ્રેડ લાઇન મેં તમારી સામે ડ્રો કરી છે બરાબર. આ એક વસ્તુ જે શીખવાની હતી ને ટ્રેડ લાઇન બરાબર. જો ટ્રેડ લાઇન પાસેથી કેટલી વાર એક વખત, બે વખત, 3 વખત, 4 વખત ને 5 વખત, 5 વખત માર્કેટે સપોર્ટ આ ટ્રેડ લાઇન નો લીધો છે. જો હવે કાલે શું થાય? કાલે કાં ગેપ ડાઉન ઓપન થાય તો આ લેવલ સુધી રાહ જોવાની બરાબર. એટલે કે 22,800. હવે 22,800 ની નીચે સસ્ટેન થાય તો આપણે પુટ સાઈડ નો ટ્રેડ લઈ શકીએ. એમાં ફર્સ્ટ ટાર્ગેટ આપણે 20,700, સોરી 20,800 ની નીચે સપોર્ટ સસ્ટેન થાય તો 20,720 અને 20,620 સુધીના ટાર્ગેટ માટે પુટ સાઈડ જાય. અથવા તો અહીંયા ગેપ ડાઉન ઓપન થાય અને કોઈ બુલિશ કેન્ડલ બનાવે તો ફરીથી આપણે 22,910 ના ટાર્ગેટ માટે અપસાઇડ ટ્રેડ કરશું. મિત્રો હવે શું? જો ફ્લેટ ઓપન થાય અથવા તો ગેપ અપ ઓપન થાય, તો ફ્લેટ ઓપન થાય તો આપણે ઉપરનું 22,920 નું લેવલ સાંભળજો, 20 નું લેવલ તૂટવાની રાહ જોશું. એ તૂટશે ને ઉપર સસ્ટેન કરશે તો 22,900, સોરી 20,940 અને 21,000 ના સાયકોલોજીકલ લેવલ, સોરી હા 21,000 ના સાયકોલોજીકલ લેવલ સુધી આપણે માર્કેટમાં કામ કરશું બરાબર. અને ત્યાર પછી જો 21,000 નું લેવલ બ્રેક કરશે તો ડાયરેક્ટ આપણે હીરો જીરો સાઈડ ટ્રેડ 21,100 ના કોલ સાથે માર્કેટમાં અપસાઇડ માટે કરશું. હવે જો આ ટ્રેડ લાઇન આ મિત્રો આ ટ્રેડ લાઇન કહેવાય છે કે જ્યાં કન્ટિન્યુ ક્રોસ લાઇન હોય છે અને માર્કેટ કન્ટિન્યુ તેનો સપોર્ટ લેતી આવે છે. આ સપોર્ટ જો બ્રેક થશે ટ્રેડ લાઇન નો તો ડાયરેક્ટ 20,800 માર્કેટ આવશે. કારણ કે પુટ સાઈડ નો જબરો એવો ટ્રેડ અહીંથી પણ આપણે પકડશું. ક્યાંથી? જો ટ્રેડ લાઇન નું બ્રેકઆઉટ નીચેની સાઈડ મળશે તો. અને જો કાલે માર્કેટ ઉપર જાય ફરીથી આ ટ્રેડ લાઇન પાસે આવે, ફરીથી કોઈ બુલિશ કેન્ડલ બનાવે તો આપણે ટ્રેડ લાઇન નો સપોર્ટ લઈને કોલ સાઈડ નો ટ્રેડ પણ માર્કેટમાં પકડશું. આ અપડેટ છે. કાલે હીરો જીરો ટ્રેડ ફિન નિફ્ટીમાં સારો એવો થઈ શકે છે. વાત કરી દઈએ કે આજે આપણે ગ્રુપમાં શું આપ્યું. મિત્રો જોઈ લેજો આપણે ગ્રુપમાં શું આપ્યું. સવારે આપણે એક સ્ટોક આપેલો હતો એસ પર આપણે નિયમ પ્રમાણે બરાબર. પછી આપણે ફટાફટ એક 25 પોઈન્ટના એસએલ સાથે એક ટ્રેડ આપ્યો હતો જે 65 ખરીદી કરવાનું કીધું હતું ને 85 એટલે કે 20 પોઈન્ટ આપણે આ ટ્રેડમાં ફિન નિફ્ટીમાં મળી ગયા હતા બરાબર. જેના આપણે ક્લિયર તમને દેખાય જ છે બરાબર. હવે આપણે બીજો ફિન નિફ્ટીનો ટ્રેડ આપ્યો તો કોલનો બરાબર 20,900 નો 86 ની આસપાસ 65 ના એસએલ સાથે 110 નો ટાર્ગેટ લઈને બરાબર મિત્રો. આમાં 100 નો ટાર્ગેટ આપણો આવી ગયો હતો અને ત્યાર પછી આપણે પ્રોફિટ બુક કર્યું હતું. એક ડબલ્યુ પેટર્ન નો અપડેટ આપ્યું હતું. ત્યારબાદ પુટ સાઈડના ટ્રેડ વિશે શું થયું હતું એનું આપ્યું હતું. અને સેન્સેક્સ નો આપણે પોઝિશનલી કોલ આપ્યો હતો જે મેં પણ લીધો હતો. એનો પણ સ્ક્રીનશોટ મારા હોલ્ડિંગ વિશેનો પણ મેં ગ્રુપના માધ્યમથી નાખ્યો હતો. ગ્રુપમાં જોડાવા માટે આપેલા નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલા નંબર પર મેસેજ કરો બરાબર.